નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની પરીક્ષા 14મી ડિસેમ્બરે છે, તો આપણે જે બાળ વિકાસ 15 ગુણનું પૂછાય છે, તો એમાંથી વિકાસની સંકલ્પના, અધ્યયન સાથેના સંબંધ, બાળ વિકાસના લક્ષણો, સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, તો આ 4 ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી દીધો છે। આજે આપણે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકરણની પ્રક્રિયાઓ અને સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક અને સહપાઠી, તો આ ટોપિક પર વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો આ જે વિડીયો છે અચૂક જોઈ લો, સાથે ટેટ 1ની તૈયારી તમે સારી રીતે કરી શકો। આપણે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો છે તમારા મિત્રોને પણ મૂકતા રહો, જેના લીધે મને પણ આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે। તો આપણે શરૂઆત કરીએ છીએ। તો આપણી યુટ્યુબ ચેનલ એક્ઝામ સાથી છે, આનું જે પ્લેલિસ્ટ છે, તો ટેટ 1 2026નું આપણે પ્લેલિસ્ટ બનાવી દીધું છે, તો ત્યાંથી તમે આ વિડીયો જોઈ શકો છો। હવે આપણે સાથે જે પીટીસી કરી રહ્યા છે, અમને ઘણી બધી પીટીસી કોલેજો આ વર્ષે ચાલુ થઈ છે, એટલે ત્યાં તમને ભણવાનું સારું નહીં મળે, તો તમે તમારા મોડ્યુલ આધારિત અભ્યાસ કરવા માંગતા હો તો પણ તમે અહીંથી જોઈ શકો છો। તો આપણે જે પ્રથમ ટોપિક છે સામાજિકરણ, તો જે સામાજિકરણની પ્રક્રિયાઓ શું છે, સાથે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો શું છે, અને ત્રીજું સામાજિક જગત અને બાળકના સંબંધો કઈ રીતના હોય છે। તો આ ત્રણેય ટોપિક જે છે એના પર આપણે વાત કરી રહ્યા છીએ। તો આ ટોપિક સીધો પીટીસીનું મોડ્યુલ છે ત્યાં આપેલો જ છે, તો આપણે ડીપમાં જઈને ચર્ચા કરશું, જેમાંથી ગમે તે પ્રશ્નો પૂછાય તો પણ તમારે વાંધો ના આવે। તો સૌપ્રથમ જે મનોસામાજિક વિકાસ છે, મનો એટલે મન, તમારી જે માનસિક શક્તિઓ છે તે, સાથે બુદ્ધિ સાથે પણ તમે જોડી શકો છો। બીજું સામાજિક છે, એટલે કે જે સમાજથી જે શીખવામાં આવે છે અને સામાજિક કહેવાય છે। તો મનોસામાજિક વિકાસ, તો વિકાસ વિશે તમે જાણો છો, તો તમારામાં જે ગુણાત્મક પરિવર્તન આવે છે અને આપણે વિકાસ કહીએ છીએ। તો આ જે મનોસામાજિક વિકાસ એટલે કે કોઈ પણ બાળકનું સામાજિકરણ કઈ રીતે થાય છે, એટલે કે સમાજમાં કઈ રીતે થાય છે અને સમાજના જે લક્ષણો છે, આચારો, વિચારો છે, એ બાળકમાં કઈ રીતે પરિવર્તન પામે છે। તો મનોસામાજિક વિકાસ માટે એરિક્સન કરીને જે મનોવૈજ્ઞાનિક છે, ખૂબ જાણીતા છે, તો એરિક્સનનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે। બીજું એનું નામ છે મનોસામાજિક વિકાસ। ત્રીજું આનું નામ છે વ્યક્તિત્વ વિકાસ, બરાબર। તો વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો પણ એરિક્સનનો સિદ્ધાંત જાણીતો છે। મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે, તો એરિક્સને આપ્યો છે। મનોસામાજિક વિકાસનું બીજું નામ શું છે, તો વ્યક્તિત્વ વિકાસ નામ છે। તો સિદ્ધાંત તમારા માટે ખૂબ ઉપયોગી છે। હવે આ જે સિદ્ધાંત છે એમાં કુલ 8 સિદ્ધાંતો આપ્યા છે। કેટલા સિદ્ધાંતો આપ્યા છે, તો મનોસામાજિક વિકાસ એરિક્સને જે આપ્યો છે એમાં કુલ 8 સિદ્ધાંતો તારવ્યા છે। તો 8એ તમારે પરીક્ષામાં પૂછાઈ શકાય છે કે એરિક્સનના કુલ કેટલા સિદ્ધાંતો, એરિક્સને મનોસામાજિક સિદ્ધાંતમાં કુલ કેટલા સિદ્ધાંતો આપ્યા છે, તો કે 8। કેટલા તબક્કા છે એના, તો કે 8। હવે એમાંથી એવું પણ પૂછાઈ શકે છે કે કયો તબક્કો નથી, તો 3 સાચા આપેલા હોય, ચોથો ખોટો હોય, તો જે ચોથો ખોટો હોય એ તમારે જવાબ તરીકે લખવાનો છે। તો આ રીતે પ્રશ્ન નીકળી શકે છે, માટે તમારે 8 તબક્કા યાદ રાખવાના છે। હવે આપણે ગઈકાલનો જે વિડીયો હતો એમાં વિકાસના તબક્કા જોયા હતા, તો 7 તબક્કા હતા। જન્મ પૂર્વેનો છે, શૈશવનો તબક્કો છે, બાલ્યાવસ્થાનો તબક્કો છે। તો એ તબક્કાની જે ઉંમર છે એ તમે આમાં લાગુ કરશો તો તમારું 80% કામ છે એ સરળ થઈ જશે, એટલે કે એ જ તમારે અહીં ઉંમર યાદ રાખવાની છે। તો સૌ પ્રથમ જે તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે। તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો જે તબક્કો છે, તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, તો આ જે તબક્કા આપેલા છે એમાં બાળક કાં તો વિશ્વાસ કરતો શીખે છે, વિશ્વાસ કરતો જે બાળક નથી શીખતો એનું એ બાળક અવિશ્વાસ કરતાં શીખે છે। તો વિરોધાભાસી છે, એટલે કે બેમાંથી એક બાળક શીખે છે, કાં તો એ ન શીખે, વિશ્વાસ ન શીખે તો અવિશ્વાસ શીખે। તો 8 તબક્કામાં આ રીતનું છે। તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો જે તબક્કો છે, તો જન્મના 1.5 વર્ષ સુધી, એટલે કે 12 મહિનાથી લઈને 18 માસ સુધી આ તબક્કો બાળકમાં જોવા મળતો હોય છે। પછી બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ। સ્વાયત્તતા એટલે સ્વતંત્રતા, પોતાની રીતે કામ કરવું, અને બીજું સામે કામ તો કરવું હોય છે પણ એ કામનો ગુણ છે એનામાં ન વિકસે તો એ શરમ અનુભવતો હોય છે। તો આ જે તબક્કો છે 18 માસથી 3 વર્ષ સુધી ચાલે છે।
જે ત્રીજા નંબરનો તબક્કો છે પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ, એટલે કે કોઈ પણ કામમાં શરૂઆત કરવી, અને અપરાધ ભાવ છે તો શરૂઆત ન કરે તો અપરાધ ભાવ એમાં અનુભવે છે. તો આ 3 વર્ષથી 6 વર્ષ દરમિયાન આ જે તબક્કો હોય છે એ લાગુ પડે છે. તો ત્રીજો તબક્કો 3 વર્ષથી 6 વર્ષ યાદ રહે એવો છે. ચોથો તબક્કો છે પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. તો 6 વર્ષથી 12 વર્ષનો મતલબ છે ધોરણ 1થી કરીને 5મા ધોરણમાં જે બાળકો ભણતા હોય એ બાળકોને આ તબક્કો લાગુ પડે છે. તો પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. પરિશ્રમ એટલે મહેનત કરવી, કામ કોઈ પણ કરવું, એ કામ કરતાં ન શીખે તો લઘુતા ગ્રંથિ અનુભવતો હોય છે. તો આ તબક્કો જે છે 6 થી 12 વર્ષના બાળકોને લાગુ પડે છે. તો મનોસામાજિક વિકાસનો ચોથો તબક્કો છે. 5મો તબક્કો છે ઓળખ વિરુદ્ધ ભૂમિકા. ઓળખ વિરુદ્ધની ભૂમિકા અને મૂંઝવણ. તો કાં તો એની ઓળખ વિરુદ્ધ એ કામગીરી કરતો હોય છે અથવા તો પોતાની મૂંઝવણ અનુભવતો હોય છે. તો આ જે તબક્કો છે એ 5મા નંબરનો તબક્કો છે. આ જે સમયગાળો છે તરુણાવસ્થાનો સમયગાળો છે ને 5મો જે તબક્કો છે 12 વર્ષથી 18 વર્ષના બાળકોને લાગુ પડે છે. તો એનો મતલબ છે 6ઠ્ઠા ધોરણથી કરીને જે 12મા ધોરણ સુધી ભણતા હોય છે તો 6ઠ્ઠાથી 12મા ધોરણવાળા છોકરાઓને લાગુ પડે છે. તો ઓળખ વિરુદ્ધ ભૂમિકા અને મૂંઝવણનો તબક્કો છે. 6ઠ્ઠા નંબરનો તબક્કો છે ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું. તો પૂર્વ પુખ્તાવસ્થા. તો પુખ્તાવસ્થાનો જે સમયગાળો છે એ 21થી 40 વર્ષનો હોય છે. તો એના અગાઉનો તબક્કો છે એટલે કે 18 વર્ષથી ચાલુ કરીને 40 વર્ષ સુધીનો આ તબક્કો છે. તો એમાં 18થી કદાચ કેટલા વર્ષો એ આમાં ઇમ્પોર્ટન્ટ તમારે નથી, પણ પૂર્વ પુખ્તાવસ્થા છે. તો ગાઢ સંબંધ ક્યાં કોઈક જોડે બંધાઈ જાય છે અથવા તો એકલવાયુ એટલે કે વિખૂટાપણું અનુભવે છે, એટલે કે બધાથી અલગ રહે છે. 7મા નંબરનો જે તબક્કો છે સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા છે. તો એમાં સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા આવે છે, એટલે કાં તો ખૂબ સર્જન કરે છે અથવા તો સ્થગિતતા એટલે કે આળસુપણું અનુભવે છે. તો આ સ્વકેન્દ્રિતા કેળવવા માટેનો તબક્કો છે, એટલે કે વ્યક્તિ પોતાના તરફ ધ્યાન આપતો થાય છે, પોતાનામાં સ્થિર રહે છે. તો મધ્ય પુખ્તાવસ્થામાં તબક્કો જોવા મળે છે. અને છેલ્લો 8મા નંબરનો તબક્કો છે પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા છે. એટલે કે પરિપૂર્ણતાનો મતલબ છે સંતોષ. કાં તો એના જીવનમાં સંતોષ અનુભવે છે, કાં તો નિરાશા હતાશા અનુભવે છે. તો ઉત્તર પુખ્તાવસ્થા માટેનો તબક્કો છે તો વૃદ્ધાવસ્થાનો જે સમયગાળો હોય છે ત્યાં આ તબક્કો લાગુ પડે છે. તો આ રીતે કુલ એરિક્સને મનોસામાજિક વિકાસના 8 તબક્કા આપ્યા છે. હવે આ જે 8 તબક્કા આપ્યા છે અને બીજું નામ છે વ્યક્તિત્વ વિકાસ. દાખલા તરીકે તમારે બેસ્ટ પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો? તો એના માટે તમારે 8 તબક્કા લાગુ પડે છે. તો કોઈપણ બાળકનામાં 8 તબક્કાનો તમે વિકાસ કરી શકો છો. તો એનો મતલબ એ છે કે બાળક જે વિશ્વાસ, સ્વાયત્તતા, પહેલ કરવી, પરિશ્રમ, ઓળખ, ગાઢ સંબંધ, સર્જકતા અને પરિપૂર્ણતા છે. તો 8 તબક્કાના લીધે સારી રીતે એનામાં સામાજિકરણ આવે છે, સારી રીતે સામાજિક બની શકે છે. તો 8 તબક્કા છે અને ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ, પણ તમે આને સરસ રીતે યાદ કરી લો. આના માટે તમારે વારંવાર 2 થી 3 વખત વાંચવું પડશે. સાથે આની નોટ્સ પણ બનાવી લેજો, જેના લીધે ટફ ટોપિક છે એટલે કે તમારે યાદ રાખવો પડશે. પરીક્ષામાં સીધે હું પૂછે કે 5મો તબક્કો લખો તો તમને યાદ ના હોય, તો એના માટે તમારે ગોખણપટ્ટી કરવી પડશે. તો બીજું કાંઈ નહીં, તો સામાન્ય રીતે તમારા ઉપર તમે લાગુ કરો કે બાળક હતા ત્યારે તમને શરૂઆત કેવી રીતે થયેલી. તો મમ્મી પપ્પા પર વિશ્વાસ બેસે કાં તો ન પણ બેસે. તો વિશ્વાસ અને અવિશ્વાસનો તબક્કો હતો. બીજો તબક્કો સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. ત્રીજો પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ. ચોથો પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. 5મો ઓળખ વિરુદ્ધની ભૂમિકા અથવા મૂંઝવણ. 6ઠ્ઠો ગાઢ સંબંધ અથવા વિખૂટાપણું. 7મો સર્જકતા આવે કાં તો સ્થગિતતા આવે. અને 8મો તબક્કો છે પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા છે. તો 8 તબક્કા છે. હવે આ તબક્કા વિશે આપણે વાત કરી લઈએ. જે 8 તબક્કા છે એના વિશે હજુ પણ આપણે અભ્યાસ કરશું એટલે તમારે રિવિઝન થઈ જાય. તો કોઈપણ વિકાસમાં શિક્ષણ હંમેશા કેન્દ્ર સ્થાને હોય છે. તો કે સારી રીતે તમારામાં સુધાર લાવવો હોય તો શિક્ષણ જરૂરી છે. હવે આ જે શિક્ષણ છે એ મોખરે રહે છે, બરાબર, એટલે કે ખૂબ ઉપયોગી વસ્તુ છે. હવે અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષકનું અધ્યાપન ત્યારે જ અસરકારક બને છે, એટલે કે શિક્ષક જે ભણાવી રહ્યા છે એ ત્યારે અસરકારક બને છે જ્યારે એ વિદ્યાર્થીઓને ભણાવે છે, વિદ્યાર્થીઓને ઓળખતો થાય,
તો વિદ્યાર્થીઓને ઓળખવા શિક્ષક માટે ખૂબ જરૂરી છે. હવે બીજું કામ એ છે કે વિદ્યાર્થીઓના જે પણ લક્ષણો છે સાથે પૂર્વ જ્ઞાન, વિદ્યાર્થીઓ બાબતનું જે પૂર્વ જ્ઞાન છે એનાથી શિક્ષક માહિતગાર હોય તે ખૂબ જરૂરી છે. હવે શિક્ષકનું કામ જ એક છે કે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવું, એટલે કે જે વિદ્યાર્થી હોય છે ત્યાંથી એમાં સારી દિશામાં જઈ શકે એના માટે અપેક્ષિત એટલે કે ધાર્યા પ્રમાણેનું પરિવર્તન લાવવાનું કામ શિક્ષકનું હોય છે. તો હવે જેમનામાં પરિવર્તન લાવવાનું છે એટલે કે વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવવાનું છે તો વિદ્યાર્થીઓને પૂરેપૂરા ઓળખ્યા વિના, જાણ્યા વગર આ પરિવર્તન લાવવું શક્ય નથી. તો એના માટે આપણે ઓળખવા પડે છે. દાખલા તરીકે આ જે અપેક્ષિત પરિવર્તન છે એ વિદ્યાર્થીઓમાં કયા કયા તફાવતો મહત્ત્વના છે, સાથે વિદ્યાર્થીઓમાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે. તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે મેળવવા હોય તો એના માટે આપણે વિકાસલક્ષી જે મનોવિજ્ઞાન છે એના દ્વારા આપણને પ્રશ્નોનો જવાબ મળી શકે છે. એટલે કે વિદ્યાર્થીની પ્રગતિ સારી રીતે સાધવી હોય તો આપણે એના માટે વિકાસલક્ષી મનોવિજ્ઞાન શીખવું જરૂરી છે. તમે ટેટના વિદ્યાર્થી છો, સાથે તાલીમાર્થી પીટીસીના છો તો પણ તમારે શીખવું પડશે. તો વિકાસલક્ષી મનોવિજ્ઞાન છે તો એમાં મનુષ્યના વિકાસના વિવિધ સિદ્ધાંતો છે કે અલગ અલગ સિદ્ધાંતો છે. તો આપણે એ સિદ્ધાંતોની વાત કરી દીધી છે કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ છે, બીજા પણ 7 છે, સ્વાયત્તતા વિરુદ્ધ. તો આ જે વિકાસના તબક્કા છે એ આપણે અહીં શીખવાના છે. તો સૌપ્રથમ મનોસામાજિક વિકાસ છે એ કોણે આપ્યો છે તો તમારે નામ યાદ રાખવાનું છે, એરિક્સન. હવે આ મનોસામાજિક 5 અક્ષર છે, એરિક્સનના પણ 5 અક્ષર છે. તો આ રીતે તમારે યાદ રાખવા માંગતા હશો તો તમને યાદ રહી જશે. તો મનોસામાજિક વિકાસ જે છે એ કોણે આપ્યો છે તો કે એરિક્સન નામના જે મનોવૈજ્ઞાનિક છે એમના દ્વારા સિદ્ધાંત આપવામાં આવ્યો છે. તો એના 2 નામ છે. તો ત્રીજા નામની પણ આપણે ચર્ચા કરશું. તો એક મનોસામાજિક વિકાસ છે, એનું એક બીજું નામ છે એરિક્સનનો સિદ્ધાંત, એક ત્રીજું નામ છે વ્યક્તિત્વ વિકાસ માટેનો સિદ્ધાંત. તો મનોવૈજ્ઞાનિકે મનુષ્યના વિકાસની જે પ્રક્રિયા છે એને વિભિન્ન અવસ્થાઓ, તો આપણે હિન્દુ શાસ્ત્રોમાં 4 અવસ્થાઓ હતી, તમે બધાએ જોઈ હતી કે વિકાસ માટે એક બ્રહ્મચાર્ય અવસ્થા છે, બીજી ગૃહસ્થાવસ્થા છે, ત્રીજી જે છે એ વાનપ્રસ્થા આશ્રમ છે ને ચોથું સંન્યાસ આશ્રમ છે. તો 4 અવસ્થાઓ હતી. તબક્કાઓ તો ગઈકાલના વિડીયોમાં આપણે 7 તબક્કાઓ જોયા. તો જન્મ પૂર્વનો શૈશવ, પછી બાલ્યવસ્થા છે, તરુણાવસ્થા છે. તો આ તબક્કા આપણે જોયા હતા કુલ 7. હવે અલગ અલગ સોપાન, તો અલગ અલગ સોપાન એટલે કે આ તબક્કા, સોપાન અને અવસ્થાઓ છે બધું એક જ છે. તો આ રીતે કઈ રીતે મનોસામાજિક વિકાસ બાળકમાં થઈ રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ. તો આવા સિદ્ધાંતોને આપણે વિકાસની અવસ્થાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. તો બીજું નામ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. તો જે એરિક્સનનો સિદ્ધાંત છે એ વિકાસની અવસ્થાનો સિદ્ધાંત તરીકે પણ જાણીતું છે. તો કયા વિકાસની વાત ચાલી રહી છે તો માનસિક અને સામાજિક, તો બંને વિકાસ જોડે જે થાય એટલે કે બાળકના મનમાં સામાજિક વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે અને મનોસામાજિક વિકાસ કહેવાય છે. તો મનોસામાજિક વિકાસના કુલ 8 તબક્કા છે, બરાબર, તમે જોઈ લીધા છે. હવે આ તબક્કાનું એક બીજું નામ છે વ્યક્તિત્વ વિકાસના વિવિધ અવસ્થાઓ. તો આ જે તબક્કો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો વ્યક્તિત્વનો વિકાસ, પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો એના માટે પણ આ તબક્કો તમને ખૂબ ઉપયોગી થશે. તો વ્યક્તિના મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસની સમજૂતી આપનાર તબક્કો કોણે આપ્યો હતો તો અલગ અલગ નામ આપેલા હશે કે કોહલબર્ગ છે, એરિક્સન છે, ફોબેલ છે, ક્રો એન્ડ ક્રો છે. તો કોણે આપ્યો હતો તો એરિક્સન નામ તમારે યાદ રાખવાનું છે. પછી બીજો એવો પ્રશ્ન પૂછી શકાય કે મનોસામાજિક વિકાસ બીજા કયા નામે ઓળખાય છે તો એરિક્સનના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ત્રીજો એવો પ્રશ્ન પૂછાય કે મનુષ્યના વ્યક્તિત્વના વિકાસના તબક્કાનું બીજું નામ શું છે તો એનું બીજું નામ મનોસામાજિક વિકાસ પણ કહી શકાય છે. તો હવે આ જે એરિક્સન છે એ કહે છે કે દરેક અવસ્થાએ વ્યક્તિ વિકાસાત્મક કટોકટી કાળનો સામનો કરે છે. તો વ્યક્તિ જ્યારે તબક્કા જે આપણે
8 તબક્કાની વાત કરી છે. તો દરેક તબક્કામાં વ્યક્તિ સામે કટોકટી એટલે કે સંઘર્ષ, મૂંઝવણનો સામનો કરવો પડે છે. એટલે કે એ વ્યક્તિના મનમાં એવું થાય છે કે આ કરું પહેલું કરું, આ કરું પહેલું કરું, તો એ કટોકટીના કાળ તરીકે ઓળખાય છે. તો દરેક તબક્કામાં આવું અનુભવે છે. હવે આ જે કટોકટીનો કાળ છે એમાં વ્યક્તિ સામે 2 વિકલ્પો ઊભા થાય છે. તો કયા 2 વિકલ્પો? એક હકારાત્મક વિકલ્પ થાય છે, દાખલા તરીકે વિશ્વાસ કરવો જોઈએ એવો. બીજો જે વિકલ્પ છે એ બિનસ્વાસ્થ્યપ્રદ એટલે કે નકારાત્મક વિકલ્પ હોય છે કે વિશ્વાસ ન કરવો જોઈએ એટલે કે અવિશ્વાસ. તો આ જે 8 તબક્કા છે તો એમાં વ્યક્તિ કાં તો વિશ્વાસ કાં તો અવિશ્વાસ, આ 2 ઓપ્શન એની સામે હોય છે. ટેટમાં જેમ તમારે 4 ઓપ્શન પૂછાય છે એમાં આમાં 2 ઓપ્શન હોય છે કે શું કરવું. તો આ રીતે વ્યક્તિ મૂંઝવણ અનુભવતો હોય છે. તો શું હકારાત્મક વિકલ્પ હોય છે એટલે કે સારું પાસું પસંદ કરું કે ખરાબ પાસું પસંદ કરું. હવે વ્યક્તિ કઈ રીતે આ કટોકટીના કાળને ઉકેલે છે એટલે કે આ સમસ્યાનો ઉકેલ વ્યક્તિ કઈ રીતે લાવે છે, તેની અસર વ્યક્તિની પોતાની પ્રતિમા ઉપર એટલે કે વ્યક્તિ પોતા ઉપર પડે છે. એ વ્યક્તિ ઉપર જ અસર પડે છે. સાથે સમાજને કયા નજરિયાથી જોઈ રહ્યો છે એ પણ આપણે આ વ્યક્તિ જે કટોકટીનો ઉકેલ કઈ રીતે લાવે છે એ પણ આપણને ખબર પડે છે. તો આ જે અસર છે એ કાયમ માટેની રહે છે. તો એરિક્સનનું કહેવું એવું છે કે જે આ તબક્કામાંથી સારો જે વિકલ્પ પસંદ કરે છે તો એ જીવનમાં સુખી થાય છે, અને જે તબક્કાનો નકારાત્મક વિકલ્પ પસંદ કરે છે તો એની અસર પાછળ વ્યક્તિને ભોગવવી પડતી હોય છે. તો 8 તબક્કા છે, આપણે ફરીથી એની વાત કરી લઈએ. તો આ મનોસામાજિક વિકાસના 8 તબક્કા કોણે આપ્યા છે? તો કે એરિક્સને આપ્યા છે. તો એના સિદ્ધાંતનું નામ મનોસામાજિક વિકાસની અવસ્થા છે. તો સૌ પ્રથમ જે તબક્કો છે એની આપણે વાત કરી લઈએ. તો સૌ પ્રથમ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે. બીજા નંબરમાં આ જે તબક્કો છે એ બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. તો અંગ્રેજીમાં પણ આપેલું જ છે, બાજુમાં જોવા માંગતા હો તો જોઈ શકો છો. ત્રીજું છે પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ. ચોથું છે પરિશ્રમ લઘુતા. પાંચમું છે ઓળખ ભૂમિકા મૂંઝવણ, ઓળખની ભૂમિકા અને મૂંઝવણ અનુભવે છે. છઠ્ઠા નંબરનો છે ગાઢ સંબંધને વિખૂટાપણું. સાતમા નંબરનો છે સર્જકતા અને સ્થગિતતા. અને આઠમા નંબરનો છે પરિપૂર્ણતા અને નિરાશા. તો આ જે 8 તબક્કા છે આ તબક્કાઓ તમને જે વિકાસના તબક્કાઓ 7 છે એમાં એના લક્ષણો નક્કી કરવામાં પણ મદદ કરશે. તો 8 તબક્કાઓ તમે તૈયાર કરી લ્યો છો તો તમને ખબર પડી જશે કે આ તબક્કામાં ઉંમર કઈ ઉંમરે વ્યક્તિ કઈ રીતે અનુભવતો હોય છે. દાખલા તરીકે તમને સમજાવું તો આપણે જે વ્યક્તિત્વ જે વિકાસના 7 તબક્કાઓ હતા એમાં જે વૃદ્ધાવસ્થાનો તબક્કો હતો તો વૃદ્ધાવસ્થામાં વ્યક્તિના લક્ષણો તમે જોયા કે વ્યક્તિએ સારા કામ કર્યા હોય, સારી સફળતાઓ મેળવી હોય તો એ વૃદ્ધાવસ્થાની જે હોય છે સંતોષ રીતે જીવી શકે છે, સંતોષપૂર્વક. પરંતુ જો વ્યક્તિને જીવનમાં નિરાશા મળી હોય એના આગળની ઉંમરમાં તો યુવાવસ્થામાં એ નિરાશ રહ્યો, દુઃખી થયો હોય તો એનામાં નિરાશા ઉદ્ભવે છે અને આ રીતે એ એના પાછળના જીવનમાં છે દુઃખી થતો હોય છે. તો અહીં લખેલું છે પરિપૂર્ણતા નિરાશા. પરિપૂર્ણતાનો મતલબ છે સંતોષ અનુભવે છે અને બીજું છે નિરાશા. તો આ રીતે કુલ 8 તબક્કા છે. તમને વિકાસના તબક્કા યાદ રાખવામાં મદદ કરશે. તે ઉપરાંત વ્યક્તિના જે સિદ્ધાંતો છે એ 8 સિદ્ધાંતો તમારે યાદ રાખવાના છે. તો 8 છે તો ફરીથી યાદ કરી લેજો તો તમને મદદ મળે. હવે 8 તબક્કાઓનો આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો જે તબક્કો છે એ જન્મથી 12 થી 18 માસ સુધી ચાલે છે. તો શિશુ એટલે કે જ્યારે બાળક પોતાના પ્રથમ વર્ષમાં હોય છે ત્યારે બાળક સામે એક તો ખોરાક છે, કપડાં છે, પછી બહાર જવું, આ બધી જ બાબતોમાં બીજા પર આધારિત હોય છે એટલે કે બીજા માણસો પર આધાર રાખવો પડે છે. તો બીજા માણસો કોણ હોય છે? તો એના માતા પિતા હોય છે, દાદા દાદી પણ હોઈ શકે છે. તો માતા પિતા એની સાથે વાતો કરે છે, સાથે માતા પિતા એની સાથે જે વાતચીતો કરે છે, જે સંકેત કરે છે, જે સંકેતોથી જે કામ પાર પાડે છે અને રમાડે છે, રડાવે છે. તો આ એક જાતની આંતરક્રિયા છે એટલે કે માતા પિતા અને બાળક વચ્ચે જે ક્રિયા થાય એને આંતરક્રિયા કહેવાય છે. અને આ જે ક્રિયાઓ છે એ આગળના જીવનના વલણ નક્કી કરે છે એટલે કે બાળકમાં કેવી આદતો પડશે એ આના આધારે નક્કી થઈ જાય છે.
જો એ બાળક છે અને શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો જે પણ જરૂરિયાતો છે બાળકની એ માતા પિતા સંતોષી નાખે છે તો આ બાળક વિશ્વાસુ બાળક થાય છે, એટલે કે પર્યાવરણ પર વિશ્વાસ મૂકતો થાય છે. તો પર્યાવરણનો મતલબ છે માતા પિતા છે, બીજા સંબંધીઓ છે અને આજુબાજુનું વાતાવરણ છે, બરાબર. તો એના પર વિશ્વાસ મૂકે છે. તો વિશ્વાસ ક્યારે મૂકે છે? જો એની શારીરિક અને સાંવેગિક એટલે કે માનસિક જે જરૂરિયાતો છે એ બધી સંતોષાય છે તો વિશ્વાસ મૂકે છે. અને જો આ જે જરૂરિયાતો છે એ નથી સંતોષાતી તો આ બાળક કેવું પાકે છે? તો આ બાળક મોટું થઈને અવિશ્વાસ આ બાળકમાં ઊભો થાય છે અને એના લીધે આ જે બાળક છે એ ભયભીત બને છે. તો ભયભીત અવિશ્વાસનો મતલબ છે, દાખલા તરીકે 5 વ્યક્તિનું ટોળું હોય તો ત્યાં જતાં પણ આ બાળક ડરે છે, ભયભીત થાય છે. તો 8 તબક્કા તમારે આ રીતે છે, કાં તો વિશ્વાસ શીખે છે કાં તો અવિશ્વાસ શીખે છે. બીજા તબક્કામાં પણ એવું હશે, કાં તો આ શીખશે કાં તો પહેલું શીખશે. તો કઈ રીતે શીખે છે તમારે યાદ રાખવાનું છે. જો માતા પિતા એનામાં પૂરેપૂરો વિશ્વાસ રાખે, એના કામ એની જરૂરિયાતોમાં ખૂબ મદદ કરે તો બાળક વિશ્વાસુ પેદા થાય છે ને. આનું આ બાળકમાં જો માતા પિતા એની જરૂરિયાતો નથી પૂર્ણ કરતા, એની સાથે સમય નથી આપતા, તો આ જે બાળક છે એ અવિશ્વાસ એનામાં પેદા થાય છે ને ભયભીત બને છે. હવે બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. કાં તો એનામાં સ્વાયત્તતા કેળવાશે, સ્વાયત્તતા ના આવે તો શરમ આવશે. તો 18 માસથી 3 વર્ષનો સમયગાળો છે, બીજા નંબરનો તબક્કો છે. તો બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન જ્યારે બાળક બોલતા અને ચાલતા શીખે છે અને પોતાના કામ જ્યારે જાતે કરે છે ત્યારે માતા પિતા તરફથી એને આ કામ કરવામાં, બોલવામાં, ચાલવામાં પ્રોત્સાહન મળે અને શિસ્ત પાલનનો આગ્રહમાં સાતત્ય એટલે કે એક જેવું શિસ્ત રાખવાનું કહેવામાં આવે તો આ જે બાળક છે એ એનામાં સ્વાયત્તતા અને સ્વતંત્રતાનો ગુણ વિકસે છે. શેનો ગુણ વિકસે છે? સ્વાયત્તતા અને સ્વતંત્રતાનું. કઈ રીતે? તો માતા પિતા એને બોલવા, ચાલવા અને પોતાના કામ જાતે કરવામાં પ્રોત્સાહન આપે છે, વખાણ કરે છે, પ્રશંસા કરે છે, તો એનામાં ગુણ વિકસે છે. પરંતુ જ્યારે માતા પિતા એને વધુ પડતું રક્ષણ આપે એટલે કે ખૂબ લાડ કરે એને, સાથે શિસ્ત પાલનનો આગ્રહમાં પિતા અલગ બોલતા હોય અને માતા અલગ બોલતા હોય એટલે કે અસાતત્ય હોય તો આવું બાળક ઓછી સ્વીકૃતિ એના કુટુંબ તરફથી પામે છે અને એના લીધે આ જે બાળક છે શંકાશીલ બને છે અને પોતાના માટે શરમ અનુભવે છે. તો આ 2 તબક્કાઓમાં છે, કાં તો એ સ્વતંત્રતા શીખશે, સ્વતંત્રતા નથી શીખતું, માતા પિતા તરફથી એવું વાતાવરણ નથી મળતું તો બાળક શંકાશીલ બને છે. તો પહેલામાં વિશ્વાસ ને અવિશ્વાસ હતો, બીજામાં સ્વાયત્તતા વિરુદ્ધ શરમ છે. સ્વાયત્તતા વિરુદ્ધ શું છે? શરમ છે. ત્રીજો તબક્કો આપણે જોઈએ તો પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ છે. તો 3 વર્ષથી 6 વર્ષનું જે બાળક છે તો પહેલ કરવામાં, ચાલતા શીખવું, બોલતા શીખવું, આ બધી અલગ અલગ ગતિવિધિઓ હોય છે. તો 3 વર્ષથી 6 વર્ષનો સમયગાળાનો તબક્કો છે. હવે આ તબક્કાને તો બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને જાણે છે, સાથે રખડતું પણ થાય છે. તો આ બધા જ કામ બાળક કરે છે 3 થી 6 વર્ષમાં. હવે મા બાપ તરફથી આ વાતને એને પ્રોત્સાહન મળે છે તો એનામાં પહેલ કરવાની વૃત્તિ જાગે છે. તો આ જે પહેલ કરવાની વૃત્તિ આપેલી છે ક્યારે જાગે છે? તો જ્યારે બાળક પોતાના કામ કરતું હોય છે, એમાં મા બાપ પ્રોત્સાહન આપે તો એનામાં પહેલ કરવાની વૃત્તિ જાગે છે. અને માતા પિતા એને અવરોધે છે, રોકે છે કે તું ક્યાં જાય છે, શું કરી રહ્યો છે, કેમ જાય છે. તો આ જે બાળક છે એ સ્વતંત્ર કામ કરવાનું ટાળે છે અને એના લીધે પોતાનામાં અપરાધ ભાવ અનુભવે છે. તો જ્યારે પણ એ કામ કરતું હોય છે ત્યારે એનામાં અપરાધ ભાવ થાય છે કે આ કામ હું કરી તો રહ્યો છું પણ કોઈક મને જોતું હશે તો શું થશે. તો એમાં એના લીધે એની સ્વતંત્રતાનો હનન થાય છે. તો આ રીતે પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ. કાં તો પહેલ કરતાં શીખે છે, એ ના શીખે ને પહેલ કરવા જાય છે તો એનામાં અપરાધ ભાવ આવી જાય છે. તો 2 વિરુદ્ધ બાબતો છે. હવે ચોથા નંબરનું છે પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. 6 થી 12 વર્ષનો ગાળો છે. તો ધોરણ 1થી કરીને 5મા ધોરણ સુધી જે છોકરું ભણતું હોય, કાં તો 6ઠ્ઠા ધોરણ સુધી, એમની વાત છે. તો બાળકો 6 થી 12 વર્ષ સુધીમાં પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતાં શીખી જાય છે. એટલે કે પોતાની જાતે કામ જે ગમતા હોય છે, કામ જાતે જ કરતો હોય છે. દાખલા તરીકે નાહવું છે, નાહવું, એના કપડાં ધોવાના કામ છે, એના બીજા ગમતા કામ છે, એ બધા કામ જાતે કરે છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમ કે ઉદ્યમની ભાવના વિકસે છે. ઉદ્યમ એટલે ખંત, મહેનત કરવાનું એ શીખી શકે છે. જો આ સમસ્યા ઉકેલવામાં એને ને એના કાર્યો છે એ પૂર્ણ કરવામાં એને આનંદ આવે છે. પરંતુ
જો એમ ના થાય તો આ જે બાળક છે એ લઘુતા ગ્રંથિ અનુભવે છે અને નિષ્ફળતા અને બિનકાર્યક્ષમતા એનામાં વિકસે છે, એટલે કે આળસ વિકસે છે. તો પરિશ્રમ વિરુદ્ધ લઘુતાનો તબક્કો છે ચોથા નંબરનો. પાંચમો તબક્કો જે છે ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણનો છે. તરુણાવસ્થા 12 થી 18 વર્ષનું બાળક હોય છે, ધોરણ 6 થી લઈને 12મા ધોરણ સુધી ભણતું હોય એવા બાળકની વાત છે. તો આ તબક્કામાં ઓળખ વિરુદ્ધ એની ભૂમિકા અને મૂંઝવણનો તબક્કો છે. તો ઓળખ વિરુદ્ધ ભૂમિકા અથવા મૂંઝવણ આ બેમાંથી એક અનુભવે છે. તો 12 થી 18 વર્ષના સમયગાળામાં જે બાળક હોય છે જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે, એટલે કે પોતાની જાતિ ચોક્કસ થઈ જાય છે. સાથે તરુણ પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે કે હું કોણ છું, મારામાં આવા પરિવર્તનો કેમ આવી રહ્યા છે. સાથે તેણે પૂર્વ કરેલા અનુભવોની અહમની ઓળખ એના માટે શું ગ્રથિત કરવા પડે છે. તો એના અહમની ઓળખ થાય છે કે હું કોણ છું. સાથે જે પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓ સુગ્રથિત ન કરી શકે, એટલે કે પોતાની ઓળખ આપે કે હું કેવો છું, સારો કે ખરાબ. તો પોતાનામાં સારાપણું નથી જણાતું અને ખરાબપણું જણાય છે. તો પોતે ભજવવાની જે અલગ અલગ ભૂમિકાઓ છે એની મૂંઝવણ અનુભવે છે. તો એની ઓળખ બાબતે એને શંકા જાય છે કાં તો વિશ્વાસ જાય છે. તો એને ઓળખ વિરુદ્ધની ભૂમિકા અથવા મૂંઝવણનો તબક્કો કહેવાય છે. તો આ જે તબક્કો છે 5મા નંબરનો છે. તરુણાવસ્થાની ઉંમર હોય છે 12 થી 18 વર્ષ. 6ઠ્ઠા નંબરનો તબક્કો છે ગાઢ સંબંધ વિરુદ્ધ વિખોટાપણું, પૂર્વ પુખ્તાવસ્થાનો તબક્કો છે. જો વ્યક્તિ નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે છે, નજીકના એટલે કે નજીકનો સંબંધ માતા પિતા તરફનો હોઈ શકે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોઈ શકે છે, પરમ મિત્રો દોસ્ત સખા મંડળ હોઈ શકે છે, વડીલો પણ હોઈ શકે છે. તો જો નજીકના વ્યક્તિના સંબંધની એને લાગણી પ્રાપ્ત થાય છે તો અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સંબંધો એ કેળવી શકે છે, એટલે બીજા સાથે સારી રીતે જોડાઈ શકે છે. જો બીજા સાથે એને નિષ્ફળતા મળે છે તો આ વ્યક્તિ હંમેશા જિંદગીભરમાં એકલતાવાદી બની જાય છે અને પોતાનું કોઈ નથી જેના પર પોતે આધાર રાખી શકે તેવી એનામાં ભાવના આવે છે, એટલે કે અલોનનેસ એનામાં ફીલ થાય છે, એકલવાયું એને લાગે છે. તો આવું ક્યારે થાય છે? તો જો લાગણી પ્રાપ્ત થાય તો ગાઢ સંબંધ એનામાં વિકસે છે, એટલે કે સારી એવી મિત્રતા કેળવી શકે છે. જો ગાઢ સંબંધ એનામાં નથી વિકસતા તો વિખોટાપણું એકલવાયું એને લાગે છે. તો 6ઠ્ઠા નંબરનો તબક્કો છે. 7મા નંબરનો જે તબક્કો છે સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા સ્વકેન્દ્રિતાનો તબક્કો છે. મધ્ય પુખ્તાવસ્થામાં આવે છે. તો આ પ્રૌઢાવસ્થાની આસપાસ હોઈ શકે છે. તો મધ્યવયે વ્યક્તિને સમાજ પ્રત્યેનો દ્રષ્ટિબિંદુ હોય છે સ્થિર થાય છે. દ્રષ્ટિબિંદુનું મતલબ છે નજરિયું. તો સમાજ પ્રત્યે એનામાં ચોક્કસ વલણ બંધાઈ જાય છે કે સમાજ સારું છે કે ખરાબ છે. તો અન્ય માટે પોતાની જવાબદારી સ્વીકારનાર, ઉત્પાદક અને સુખી બને છે. અન્ય માટે એટલે કે સમાજ માટે જે કામ કરવા તૈયાર થાય છે તો એ સુખી વ્યક્તિ સુખી બની શકે છે. અને જો તેવું ન કરે તો નિષ્ફળ જે વ્યક્તિ છે સ્વકેન્દ્રિત બને છે, એટલે કે અંતર્મુખી વ્યક્તિત્વ એનામાં વિકાસ થાય છે ને પોતાના ભલું પોતાનો ફાયદો થાય એવું જે વિચારતો હોય છે. તો આ જે તબક્કો છે સર્જકતા કાં તો સારા કામ કરી શકે છે અને એ ના આવે તો પોતાના જ કામ કરે છે, સમાજ માટે કોઈ કામ કરતો નથી, તો એ સ્વકેન્દ્રિતતા કહેવાય છે. અને બીજું નામ છે સ્થગિતતા. 8મો તબક્કો છે પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશાનો તબક્કો. તો ઉત્તર પુખ્તાવસ્થાનો જે સમયગાળો છે એમાં આ તબક્કો આવે છે. તો વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય તો પોતાની તથા અન્ય સાથે એકાત્મકતાનો મતલબ છે જોડાણ, લાગણી, પ્રેમ, બરાબર. તો જો એને વ્યક્તિ સંતોષકારક રીતે જીવ્યું હોય તો એના જીવનમાં એને પાછળ પણ વૃદ્ધાવસ્થામાં એને આનંદ થાય છે. અને જો સંતોષકારક રીતે જીવન પોતાનું ન જીવ્યો અને એને એવું લાગતું કે હું નિષ્ફળ જીવનમાં રહ્યો છું તો આના લીધે નિરાશા અનુભવે છે. તો 8 તબક્કા છે, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. હવે આ તબક્કાઓ જે છે પરીક્ષામાં એનો ક્રમ પણ પૂછી શકે છે. સાથે ક્રમ ન પૂછે તો કેટલા તબક્કા છે એ પૂછે. એ ઉપરાંત કોણે આ તબક્કા આપ્યા છે એ પણ પૂછી શકે છે. શાના માટે આ તબક્કા છે એ પણ પૂછી શકે છે. કોને આ તબક્કા ઉપયોગી થાય છે એ પણ પૂછી શકે છે. તો આમાંથી આટલા બધા પ્રશ્નો નીકળવાની શક્યતા છે. હવે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, કાં તો પીટીસી કરતા હશો, કાં તો ટેટની પરીક્ષા આપતા હશો, કાં તો ટાટ બીજાની તૈયારી કરતા હશો, તો તમારે હવે એક વસ્તુ સમજવાની છે કે શિક્ષક તરીકે બાળકને તમે ભણાવતા હો છો ત્યારે જે પોઝિટિવ બાજુના જે તબક્કાઓ એરિક્સનના છે, ગાઢ સંબંધ છે, સર્જકતા છે,
પરિપૂર્ણતા છે। તો આ તબક્કાઓ બાળકના જીવનમાં વિકસે એ તમારા માટે આ રીતે તમે કામ કરો એ જરૂરી છે। તો એના માટે તમારે શું કરવું પડે? તો તમારે હકારાત્મક દિશા પસંદ કરવાની છે। તો બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની ને એ દિશામાં કામ કરવાની એને તક આપવાની છે। તો ધીમે ધીમે તમે નાના નાના સ્વાધ્યાય આપી શકો છો, પછી લાંબા સ્વાધ્યાય લખવા આપી શકો છો। તો આ રીતે બાળક પોતાની રીતે જવાબદારી નક્કી કરે છે ને જાતે કામ કરતો થાય છે। સાથે સ્વતંત્ર જવાબદારીઓ એને આપો, દાખલા તરીકે વર્ગનો મોનિટર બનાવો, કમ્પ્યુટર લેબની સંભાળ રાખવાનું કામ એને સોંપી શકો છો। તો આના લીધે સામાજિકપણું એનામાં વિકસી શકે છે। પછી કોઈ હતોત્સાહ થતું હોય, નિરાશ થતું હોય તો એ વિદ્યાર્થીને તમારે મદદ કરવાની છે। તો આવા બાળકના વ્યક્તિગત ચાર્ટ્સનો તમે ઉપયોગ કરી શકો છો। સાથે આવા બાળકના નમૂના પણ તમે સાચવી શકો છો કે તું ભાઈ જોઈ કઈ રીતે ધીમે ધીમે સુધરી રહ્યો છે। તો આ રીતે આ બાળક છે એ નિરાશામાંથી બહાર આવે છે ને એનામાં એક આશાનું કિરણ જાગે છે। હવે આ જે એરિક્સનના સિદ્ધાંતો છે, તો મનોસામાજિક વિકાસ એનું નામ છે, બીજા એરિક્સનના સિદ્ધાંત તરીકે ઓળખાય છે। એના શૈક્ષણિક ફલિતાર્થો છે। હવે શૈક્ષણિક ફલિતાર્થોનો મતલબ તમારે એવો લેવાનો છે કે શિક્ષણનો જે તબક્કો છે એનું ફલિતાર્થ એટલે ફળ શું મળ્યું છે, પરિણામ શું મળ્યું છે, એની ઉપયોગિતા શું છે, એનું મહત્ત્વ શું છે। તો 4-5 વસ્તુ ભેગી કરીને તમે લખશો એને ફલિતાર્થ કહેવાય છે। કાંઈ ખબર ન પડે તો એનું પરિણામ શું મળ્યું છે એ લખવું એને ફલિતાર્થ કહેવાય છે। તો શબ્દો તમને આ જે વર્ડ છે હાર્ડ લાગશે, પણ તમારે એનાથી ડરવાની જરૂર નથી। તો વર્ગ શિક્ષણ દરમિયાન શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓના સંપર્કમાં સૌથી વધારે હોય છે અને વિદ્યાર્થીઓનું જે વ્યક્તિત્વ વિકાસ છે એના ઉપર શિક્ષકનું વર્તન અને વિદ્યાર્થી સાથે આ જે શિક્ષક છે કેવી રીતે સંબંધ રાખે છે ખૂબ મહત્ત્વનું છે। તો આના લીધે જે બાળકનું વ્યક્તિત્વનો વિકાસ છે એમાં આ શિક્ષક ખૂબ મદદરૂપ થઈ શકે છે। અને એના માટે એરિક્સનના જે સિદ્ધાંતો છે તો એમાંથી તમે જે જ્ઞાન મેળવ્યું છે, તમે જે 8 તબક્કા શીખ્યા છો, તો એમાંથી તમે જ્ઞાન મેળવી શકો છો અને એનો સારી રીતે તમારા શિક્ષણમાં ઉપયોગ કરી શકો છો। હવે પૂર્વ પ્રાથમિક શાળાનો શિક્ષક કોઈ હોય તો બાળકમાં સ્વાયત્તતાની ભાવના વિકાસ માટે તેને મુક્ત રમતગમત છે એની ખૂબ તક આપવી પડે। સાથે બીજા કામ છે બાળકમાં શંકા ના આવે તો એના માટે એને સતત માર્ગદર્શન આપવું જોઈએ। અને આ જે બાળક છે શરમ અનુભવે તો એવી પરિસ્થિતિ જ્યારે પણ પેદા થાય છે તો એવી પરિસ્થિતિને ટાળવી જોઈએ। સાથે અપરાધ ભાવ ન અનુભવે એ પણ શિક્ષકે જોવું જોઈએ। સાથે જે પ્રાથમિક શાળાના બાળકો છે તો એના માટે એ કાર્યો સફળતાપૂર્વક કરી શકે, એટલે કે મહેનત કરી શકે, તો એના માટે તમારે શિક્ષક તરીકે સહકાર પણ આપવાનો છે। એટલે કે જે 8 તબક્કા છે એ 8 તબક્કા અહીં તમારે લખી દેવાના છે અને એમાં તમારે મદદ કરતા રહેવાનું છે, બરાબર। તો પોતાના વર્તન વિશે આ બાળક છે એ સંતોષ અનુભવે એના માટે તમારે એને સહાય એટલે કે મદદ પણ કરવાની છે। અને આ રીતે તમે એરિક્સનના જે સિદ્ધાંતો છે એનો સમજપૂર્વક અભ્યાસ કરો અને અધ્યયન પ્રક્રિયામાંનો સારી રીતે ઉપયોગ કરો તો અધ્યાપનની જે પ્રક્રિયા છે એટલે કે વિદ્યાર્થીઓને ભણાવવાની જે પ્રક્રિયા છે એને તમે ખૂબ સરસ મજાની બનાવી શકો છો। તો આપણે તમારો અભ્યાસક્રમ જે છે એમાં સામાજિકતાના વિકાસની જે પ્રક્રિયાઓ છે આપણે જોઈ લીધી છે। તો મનોસામાજિકતાનો મતલબ છે સામાજિકતા। તો બાળકમાં સામાજિકતાની જે પ્રક્રિયાઓ છે 8 તબક્કામાંથી બાળક ગુજરે છે અને આ રીતે એનામાં સામાજિકરણની પ્રક્રિયા આવે છે। તો હવે આપણે બીજો ટૉપિક છે એના પર જશું, પણ આ વિડીયો લાંબો થઈ રહ્યો છે એટલે આ વિડીયોને ટૂંકાવીએ છીએ અને ફરીથી એક નવો વિડીયો છે એ આપણે અલગથી બનાવીશું। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો। સાથે આ જે વિડીયો છે એમાં તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી શકો છો। સાથે કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા અલગથી કરી દીધી છે। હવે મોક ટેસ્ટ જ્યારે પણ આપણે રાખશું ત્યારે એમાં બધા જ પ્રશ્નો આવશે, એટલે મને વિશ્વાસ છે કે તમે પીટીસીની તૈયારી કરતા હો કે ટેટની તૈયારી કરતા હો તો તમને મનમાં એક પ્રશ્નમાં મૂંઝવણ નહીં રહે, બધા જ પ્રશ્નો જવાબ સારી રીતે લખી શકશો। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો હજુ પણ કરી લો। સાથે નોટિફિકેશન બેલ જે છે એક્ટિવ કરી લો, જેના લીધે આવો વિડીયો જ્યારે પણ આવે છે ત્યારે તમને મળી રહે। સાથે આપણે ટેટ 1 માટે
અલગથી પ્લેલિસ્ટ બનાવ્યું છે, તેમાં જઈને આ બધા જ વિડીયો તમે જોઈ શકો છો. તો 5 ટોપિક આપણે બાળ વિકાસના તમારા પૂર્ણ કર્યા છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.